આ ભગવાન આપણને એ બતાવે છે કે તું કોણ છે એ પહેલા સમજ. તત્વમસી, સોહમ સોહમ આપણે બોલીએ છીએ ઘણી વખતે, તો સહ અહમ તે હું છું. પેલું કહે ને કે હું મને શોધી રહ્યો છું લાખ પડછાયા મહી, હું જ ખોવાઈ ગયો છું મેં રચી માયા વહી. એક વેળા હું હતો હું ને આજે પણ હું જ છું, તોય હું ને ના મળું શોધતો કાયામહી મેં રચી માયામહી. એટલે હું મારી જાતને એવી રીતે મેં અંદર વેચી કાઢ્યો છે કે હવે હું ક્યાં છું. પેલું બાળકો રમતા હતા ને કે ગોલ ગોલ રાની ઇત્તે ઇત્તે પાણી, તો ક્યાં સુધી પાણી આવ્યું એ પોતાને માપ જે કાઢે છે, તો એ માપ આપણે કાઢવાનું ભૂલી ગયા છે, આપણે આપણી જાતની ભૂલી ગયા છે. એ ભાગવત આપણને બતાવે છે. આજે થોડી હું આ વાતો કરીશ, ભાગવતની મહાત્મ્યની આ વાતો. પછી એટલે જ જો અહીંયા પેલા પણ તરે છે તો નારદ સુખદેવ જેવા પણ અહીંયા તરી જાય છે ને સાથે સાથે ગોપ બાળકો પણ તરી જાય છે. એટલે અહીંયા દેવ હોય, દાનવ હોય કે રાજા હોય કે રંગ હોય, આ બધાને ભગવાનને ત્યાં કોઈ જેમ આપણે સૂર્ય કોઈને ભેદભાવ નથી કરતો તેવી રીતે અહીંયા આપણે સમજી શકીએ તેવી